W, N, P, F and R. फिगर में जो P फोर्स है ये P फोर्स है एक्सटर्नल फोर्स. W इज इक्वल टू वेट ऑफ ब्लॉक. N जो अपवर्ड फोर्स आपेलो है ये है नॉर्मल रिएक्शन. F जो लेफ्ट साइड फोर्स आपेलो है ये है फ्रिक्शन फोर्स. एंड R ये है रिजल्टન્ટ फोर्स N एंड F. N मीन्स नॉर्मल रिएक्शन અને F मीन्स फ्रिक्शन फोर्स. એ બંનેનું શું છે રિઝલ્ટન્ટ R. ઓકે. The angle between normal reaction N and resultant force R is called angle of friction. તમે ફિગરમાં જોઈ શકો છો નોર્મલ રિએક્શન કે જે અપવર્ડ એરો દ્વારા દર્શાવેલું છે N એન્ડ રિઝલ્ટન્ટ ફોર્સ R. રિઝલ્ટન્ટ ફોર્સ R એ કોનું રિઝલ્ટન્ટ છે તો કે નોર્મલ રિએક્શન અને ફ્રિક્શન ફોર્સનું જે રિઝલ્ટન્ટ R આપેલું છે એ બે વચ્ચેનો એંગલ એટલે કે નોર્મલ રિએક્શન અને રિઝલ્ટન્ટ ફોર્સ વચ્ચેનો એંગલ જે થીટા છે એ એંગલને શું કહેવામાં આવે છે એંગલ ઓફ ફ્રિક્શન. ઓકે. It is also called limiting angle of friction. જે એંગલ ઓફ ફ્રિક્શન છે એને લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન પણ કહેવામાં આવે છે. The value of phi is more for rough surface as compared to smooth surface. એટલે કે જે ફાઈની જે વેલ્યુ જે છે ઓકે એંગલ ઓફ ફ્રિક્શનની જે ફાઈની વેલ્યુ જે છે એ ક્યારે વધારે હશે જ્યારે સરફેસ કેવી હશે રફ હશે. Okay, the value of phi is more for rough surface as compared to smooth surface. Surface smooth હશે તો phi ની વેલ્યુ કેવી હશે લેસ હશે અને સરફેસ જે છે એ રફ હશે ત્યારે phi ની વેલ્યુ શું હશે વધારે હશે. ઓકે. Then coefficient of friction એનો સિમ્બોલ છે mu. Coefficient of friction is limiting friction F is proportional to the normal reaction. લિમિટિંગ ફ્રિક્શન આપણે એની ડેફિનેશન જોઈ અને નોર્મલ રિએક્શન તમે ફિગરમાં જોયું અપવર્ડ ફોર્સ જે છે એ. સો લિમિટિંગ ફ્રિક્શન F ઇઝ પ્રપોઝનલ ટુ ધ નોર્મલ રિએક્શન N. સો F પ્રપોઝનલ N. F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ N. ઓકે અહીંયા મ્યુ અચળાંક છે. ધેન મ્યુ ઇઝ ઇક્વલ ટુ F અપોન N. એને નામ આપીએ આપણે ઇક્વેશન 1. The ratio of limiting force F and normal reaction N is called coefficient of friction. Okay, coefficient of friction એટલે શું તો કે the ratio of limiting friction F and normal reaction N એ બંનેનો જે રેશિયો જે છે લિમિટિંગ ફ્રિક્શન અને નોર્મલ રિએક્શનનું એના બંનેના રેશિયાને શું કહેવામાં આવે છે coefficient of friction. From figure tan phi is equal to F upon N. આપણે ફિગર જોઈએ tan phi is equal to F upon N. tan phi means સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે સો સામેની સરફેસ કઈ છે F અને એની પાસેની N. સો tan phi is equal to F upon N. એને નામ આપીએ આપણે ઇક્વેશન 2. From equation 1 and 2. Equation 1 છે mu is equal to F upon N અને equation 2 છે tan phi is equal to F upon N. So, from equation 1 and 2, mu is equal to tan phi. Okay, આપણે mu is equal to F upon N છે અને સેકન્ડમાં tan phi is equal to F upon N છે એટલે આપણે શું લખી શકીએ mu is equal to tan phi. Then angle of repose. With increased in angle of the inclined surface, the maximum angle at which body starts slide down is called angle of repose. અહીંયા આપણને એક બોડી આપેલી છે જે ઇન્ક્લાઇન સરફેસ ઉપર આપેલી છે બરાબર. જે હોરિઝોન્ટલ સરફેસની વાત નથી, અહીંયા ઇન્ક્લાઇન સરફેસ ઉપર કોઈ પણ ઓબ્જેક્ટ આપેલો છે. એ ઓબ્જેક્ટ જે છે તે ફર્સ્ટ એ રેસ્ટ કન્ડિશનમાં છે બરાબર. પણ જ્યારે આપણે જે ઇન્ક્લાઇન સરફેસ જે છે એ ઇન્ક્લાઇન સરફેસનો જે એંગલ જે છે એને આપણે જ્યારે ઇન્ક્રીઝ કરીએ
એને જ્યારે આપણે વધારીએ ત્યારે શું કરશે? બોડી સ્ટાર્ટ સ્લાઇડિંગ ડાઉન. ત્યારે બોડી શું કરશે? સ્લાઇડ થવાની શરૂઆત કરશે. તો એને શું કહેવામાં આવે છે? એંગલ ઓફ રિપોઝ. બરાબર. એટલે કે ઇન્ક્લાઇન્ડ સરફેસમાં જે એંગલે કોઈપણ ઓબ્જેક્ટ છે એ સ્લાઇડ થવાની શરૂઆત કરે છે એ એંગલને કહેવામાં આવે છે એંગલ ઓફ રિપોઝ. કન્સિડર અ બોડી ઓફ વેઇટ W is resting on the plane inclined at angle alpha with horizontal. આપણે એક બોડી લઈએ કે જેનો વેઇટ છે W, એ એક ઇન્ક્લાઇન્ડ પ્લેન ઉપર રેસ્ટ કન્ડિશનમાં છે અને એ વચ્ચેનો એંગલ કેટલો છે? આલ્ફા છે. ચલો ફિગર જોઈએ. હોરિઝોન્ટલ સરફેસ આપેલી છે. હોરિઝોન્ટલ સાથે ઇન્ક્લાઇન્ડ સરફેસ છે આલ્ફા ડિગ્રીએ. ઇન્ક્લાઇન્ડ સરફેસ ઉપર બોડી જે છે એ રેસ્ટ કન્ડિશનમાં છે. F ફોર્સ છે, N ફોર્સ નોર્મલ રિએક્શન, અને જે બોડી જે છે એનું વેઇટ કેટલું છે? W છે. ઓકે. અને એ ઇન્ક્લાઇન્ડ સરફેસ સાથે કેટલો એંગલ બનાવે છે? આલ્ફા એંગલ બનાવે છે. તો ફર્સ્ટ જે ઇન્ક્લાઇન્ડ ફોર્સ જે છે એને આપણે શું કર્યું? બે ફોર્સમાં કન્વર્ટ કર્યું. આપણે આગળના ઘણા બધા લેક્ચર્સમાં જોઈ ગયા છીએ કે ક્યારે પણ ઇન્ક્લાઇન્ડ ફોર્સ આપેલો હોય તો ઇન્ક્લાઇન્ડ ફોર્સ જે છે એને આપણે એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ એ બંને ફોર્સમાં એને કન્વર્ટ કરીએ છીએ. તો ડિગ્રીની સામેની બાજુ થશે સાઇન અને પાસેની બાજુ થશે કોસ. સો હોરિઝોન્ટલ જે છે એ થશે W સાઇન આલ્ફા અને વર્ટિકલ જે છે એ થશે W કોસ આલ્ફા. ઓકે. સો વેઇટ W has two components. Component parallel to the plane is equal to W sin alpha. Okay. જે પ્લેનને પેરેલલ છે એ ફોર્સ કયો છે? W sin alpha. And component perpendicular to the plane is equal to W cos alpha. Okay. perpendicular જે પ્લેનને જે છે એ ફોર્સ છે W cos alpha. Resolve perpendicular to plane, so N is equal to W cos alpha. જ્યારે આપણે પ્લેનને પરપેન્ડિક્યુલર ફોર્સની વાત કરીએ ત્યારે આપણે શું કન્ડિશન ફોલો થશે? અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ, જે આપણે ચેપ્ટર નંબર 3માં જોઈ ગયા છીએ. તો અહીંયા અપવર્ડ ફોર્સ છે N નોર્મલ રિએક્શન અને ડાઉનવર્ડ ફોર્સ છે W cos alpha. ઓકે. સો N ઇઝ ઇક્વલ ટુ W cos alpha. Then second condition, resolve parallel to plane. ફર્સ્ટ આપણે પરપેન્ડિક્યુલરની વાત કરી, હવે resolve parallel to plane. જ્યારે પેરેલલ વાત કરીએ પ્લેનની ત્યારે પણ બે કન્ડિશન આપણે ફોલો કરીએ છીએ. રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે. તો અહીંયા રાઇટ સાઇડ ફોર્સિસ કયો છે? F છે અને લેફ્ટ ડિરેક્શનમાં ફોર્સ છે W સાઇન આલ્ફા. સો F ઇઝ ઇક્વલ ટુ W સાઇન આલ્ફા. ઓકે. મ્યુનું ઇક્વેશન છે આપણી પાસે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ F અપોન N is equal to W sin alpha upon W cos alpha. Sin upon cos is equal to tan alpha. એને નામ આપીએ ઇક્વેશન 1. We know that mu is equal to tan phi, કે જે આપણે આગળમાં જોયું હતું એંગલ ઓફ ફ્રિક્શન. mu is equal to tan phi, એને નામ આપીએ આપણે ઇક્વેશન 2. From equation 1 and 2, tan alpha is equal to tan phi. Okay. So alpha is equal to phi, where alpha is equal to angle of inclined plane. આપણે જે બોડી લીધું હતું એ આપણે કઈ કન્ડિશનમાં લીધું હતું? ઇન્ક્લાઇન્ડ સરફેસ ઉપર કોઈ પણ ઓબ્જેક્ટ છે એ ફર્સ્ટ કઈ કન્ડિશનમાં છે? રેસ્ટ કન્ડિશનમાં છે. અને જે ઇન્ક્લાઇન્ડ જે સરફેસ આપેલી જે છે એ હોરિઝોન્ટલ પ્લેન સાથે કેટલો એંગલ બનાવે છે? આલ્ફા એંગલ બનાવે છે. ઓકે. સો ફર્સ્ટ આપણે જે આપણને વેઇટ આપેલું છે બોડીનું એ ઇન્ક્લાઇન્ડ આપેલું છે W ઇન્ક્લાઇન્ડ સરફેસ સાથે. તો ફર્સ્ટ આપણે એને એક હોરિઝોન્ટલ અને વર્ટિકલ એટલે કે એક પેરેલલ અને પરપેન્ડિક્યુલરના જે પ્લેન સાથે થાય છે કન્ડિશન W sin alpha અને W cos alpha. પછી આપણે રિસોલ્વ પરપેન્ડિક્યુલર ટુ પ્લેન એ કન્ડિશન થશે N ઇઝ ઇક્વલ ટુ W cos alpha
and resolve parallel to plane એ કન્ડિશન થશે F ઇઝ ઇક્વલ ટુ W sin alpha. એટલે કે એક પરપેન્ડિક્યુલરની કન્ડિશન અને પેરેલલની કન્ડિશન આપણે બનાવી. હવે એ બંને જે વેલ્યુ જે છે એને આપણે શેમાં પુટઅપ કરી? મ્યુ ઇઝ ઇક્વલ ટુ F અપોન N માં. W sin alpha upon W cos alpha is equal to tan alpha. Then mu is equal to tan phi આપણે આગળ જોઈ ગયા. So from equation 1 and 2 tan alpha is equal to tan phi. So alpha is equal to phi, okay, and alpha is equal to angle of inclined plane. Okay, this is angle of repose. Hence, when the angle of inclined plane alpha becomes equal to the limiting angle of friction phi, body will slide down the plane. જ્યારે એંગલ ઓફ ઇન્ક્લાઇન પ્લેન એટલે કે જે આપણને ઇન્ક્લાઇન સરફેસ આપેલી છે હોરિઝોન્ટલ સાથે એનો એંગલ છે આલ્ફા, એ જ્યારે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન ફાઈની બરાબર હોય, okay, becomes equal to the limiting angle of friction phi, body will slide down the plane. જ્યારે આલ્ફા અને ફાઈ જ્યારે બંને શું થાય? ઇક્વલ કન્ડિશનમાં હોય ત્યારે શું થશે? બોડી જે છે એ પ્લેન ઉપરથી સપાટી ઉપરથી સ્લાઇડ થશે ડાઉન કન્ડિશનમાં. ઓકે, સો એંગલ ઓફ રિપોઝ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ phi. ઓકે, angle of friction is equal to angle of repose is equal to phi. Next જોઈએ આપણે laws of static friction. Static friction ના નિયમો. Following are the laws of static friction. First, the friction force always act in a direction opposite to that in which the body tends to move. આપણે ફર્સ્ટ ડે તે લેક્ચર સ્ટાર્ટ કર્યો ફ્રિક્શન, વોટ ઇઝ ફ્રિક્શન, ત્યારે મેં તમને વાત કરી કે જ્યારે ઘર્ષણ બળ જે છે એ કઈ ડાયરેક્શનમાં હશે? ઓલવેઝ એક્ટ ઇન ડાયરેક્શન ઓપોઝિટ ટુ દેટ ઇન વિચ ધ બોડી ટેન્ડ્સ ટુ મૂવ. બોડી જે છે એ જે ડિરેક્શનમાં મૂવ થાય છે એ ડિરેક્શનની ઓપોઝિટ ડિરેક્શનમાં શું લાગશે? ફ્રિક્શન ફોર્સ. ઓકે, સેકન્ડ, the magnitude of friction force is equal to the external force. So F means friction force is equal to P means external force. એટલે કે ઘર્ષણ બળનું જે એકમ જે છે એ હંમેશા આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એના બરાબર હોય છે. સો F is equal to P. થર્ડ જોઈએ, the ratio of limiting friction F and normal reaction N is constant. Okay, limiting friction અને normal reaction બંનેનો રેશિયો શું હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. So F upon N is equal to mu is equal to constant. Fourth, the friction force does not depends upon the area of contact between the two surface. ફ્રિક્શન ફોર્સ જે છે એ કોઈપણ બે ઓબ્જેક્ટ છે એની જે કોન્ટેક્ટ સરફેસ જે છે એના એરિયા ઉપર ડિપેન્ડ કરતું નથી. ઓકે, કોઈપણ બે બોડી જે છે એ બંને જ્યારે મૂવ કરે છે એ બંનેની જ્યારે કોન્ટેક્ટ સરફેસ જે છે એ કોન્ટેક્ટ જે સરફેસ છે એના એરિયા ઉપર ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડ કરતું નથી. પણ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો ફાઈ. કન્ડિશન જોઈએ આપણે. ધ ફ્રિક્શન ફોર્સ depends upon the roughness of the surface. ફ્રિક્શન ફોર્સ જે છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? કે જે સરફેસ જે છે એની રફનેસ ઉપર, એની જે ખરબચડી જે સપાટી છે એના ઉપર શું કરે છે? ડિપેન્ડ કરે છે. અને શેના ઉપર ડિપેન્ડ કરતું નથી? તો કે જ્યારે કોઈ પણ બે કોન્ટેક્ટ સરફેસ છે એના એરિયા ઉપર ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડ કરતું નથી. ધેન F upon N is equal to mu is equal to શું થશે? કોન્સ્ટન્ટ થશે. ઓકે, અને જે ફ્રિક્શન ફોર્સ જે છે એ હંમેશા કઈ ડાયરેક્શનમાં હશે? આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ ફોર્સની ઓપોઝિટ ડાયરેક્શનમાં હંમેશા શું હશે? ફ્રિક્શન ફોર્સ. ઓકે, તો આ હતા લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. નેક્સ્ટ આપણે જોઈએ લોઝ ઓફ
dynamic friction. Following are the laws of dynamic friction. First, the friction force always act in a direction opposite to that in which the body is moving. ઓકે, જે આપણે સ્ટેટિક ફ્રિક્શનમાં વાત કરી એ જ પ્રમાણે કે જે ડિરેક્શનમાં બોડી જે છે એ મૂવ થાય છે, અહીંયા આપણે ડાયનેમિક ફ્રિક્શનની વાત કરીએ છીએ, એટલે કે બોડી જે છે એ મૂવિંગ કન્ડિશનમાં હશે, ગતિમાં હશે, તો જે દિશામાં ઓબ્જેક્ટ છે એ ગતિ કરે છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં શું હશે? ફ્રિક્શન ફોર્સ હશે. The ratio of limiting friction F and normal reaction N is constant. ઓકે, એ પણ કન્ડિશન આપણે સ્ટેટિક ફ્રિક્શનમાં જોઈ ગયા. સો F upon N is equal to mu is equal to constant. થર્ડ જોઈએ. For moderate speeds, the friction force remains constant. જ્યારે જનરલ આપણે સામાન્ય સ્પીડની વાત કરીએ, ફોર મોડરેટ સ્પીડ, જનરલ સ્પીડ, ધ ફ્રિક્શન ફોર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. ત્યારે જે ફ્રિક્શન ફોર્સ છે શું હશે? કોન્સ્ટન્ટ હશે. બટ ઇટ ડિક્રીઝ સ્લાઇટલી વિથ ધ ઇન્ક્રીઝ ઓફ સ્પીડ. પણ જ્યારે આપણે શું કરીએ? સ્પીડને જ્યારે વધારીએ, એટલે કે સ્પીડને જ્યારે ઇન્ક્રીઝ કરીએ છીએ, બરાબર, ત્યારે શું થશે? જે ફ્રિક્શન ફોર્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. થર્ડ કન્ડિશન શું વાત કરી? કે જ્યારે જનરલ સ્પીડ હશે, કોઈ પણ બોડી જે છે એને આપણે મૂવ કરીએ છીએ ત્યારે એની સ્પીડ કેવી હશે? મોડરેટ સ્પીડ હશે. ત્યારે શું થશે? તો કે ફ્રિક્શન ફોર્સ જે છે એ શું થશે? કોન્સ્ટન્ટ રહેશે. પણ જ્યારે આપણે એક્સટર્નલ ફોર્સ જે છે એને આપણે વધારીએ, એટલે કે જ્યારે બોડી ઉપર આપણે જે ફોર્સ એપ્લાય કરીએ એ ફોર્સમાં શું કરીએ? ફોર્સને ઇન્ક્રીઝ કરીએ છીએ, ત્યારે શું થશે? તો કે ફ્રિક્શન ફોર્સ જે છે એ શું થશે? ડિક્રીઝ થશે. મોડરેટ સ્પીડમાં ફ્રિક્શન ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે અને સ્પીડ જ્યારે આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ ત્યારે ફ્રિક્શનલ ફોર્સ ડિક્રીઝ થશે. ઓકે, તો ધીસ ઇઝ ધ લોઝ ઓફ ડાયનેમિક ફ્રિક્શન. Then